સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ચક્કરમાં જોખમી વિડીયો બનાવનાર 5 આરોપીઓને પકડી પાડતી સુરત પોલીસ। સુરતના બેસ્તાન વિસ્તારમાં કેટલાક યુવકોએ સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ચક્કરમાં જોખમી વિડીયો બનાવ્યો। આ વિડીયોને સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા સ્થાનિક નાગરિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો। બેસ્તાન પોલીસે આ મામલે તાત્કાલિક પગલાં લઈને તપાસ શરૂ કરી। પોલીસે આ મામલે 5 આરોપીઓને પકડી પાડ્યા છે। આરોપીઓએ જોખમી વિડીયો બનાવવામાં અને તેને સોશિયલ મીડિયા ઉપર ફેલાવવામાં ભાગ લીધો હતો। આ વિડીયો બનાવવા માટે યુવકોએ જાહેરમાં અંધાર્યા અને જોખમસભર કાર્યો કર્યા, જેનાથી લોકોમાં ભયનો માહોલ ઉદ્ભવ્યો। પોલીસે આ વિડીયોના આરોપીઓને પકડી પાડીને કાયદાનું ભાન કરાવ્યું। આરોપીઓએ જાહેરમાં માફી પણ માંગી છે અને તે લોકોએ તેમના કાર્યો ઉપર ખેદ વ્યક્ત કર્યો છે। આ ઘટનાથી નાગરિકોમાં સાવચેતી અને સુરક્ષાની જાગૃતિ વધારી છે। સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ચક્કરમાં યુવકો દ્વારા થયેલા જોખમસભર કાર્યોને ધ્યાનમાં રાખીને પોલીસે નાગરિકોને તકેદારી રાખવાની અને કંઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તરત જ પોલીસને જાણ કરવાની અપીલ કરી છે। પોલીસે સ્પષ્ટ કર્યું છે કે અમે નાગરિકોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લઈ રહ્યા છીએ અને આવા કિસ્સાઓને રોકવા માટે સઘન ચકાસણી કરી રહ્યા છે। સુરતના બેસ્તાન વિસ્તારમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ચક્કરમાં યુવકોએ બનાવેલા જોખમી વિડીયોને કારણે તાત્કાલિક પગલાં લઈને પોલીસ દ્વારા આ મામલે 5 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે। આ ઘટના નાગરિકોને સાવચેત રહેવા અને સાવચેતી રાખવાની પ્રેરણા આપે છે। આરોપીઓએ જાહેરમાં માફી માંગીને પોતાની ભૂલનો સ્વીકાર કર્યો છે અને પોલીસ દ્વારા કાયદાનું ભાન અપાવ્યું છે। हमने ये वीडियो बनाया था, ये बहुत पुराना वीडियो था, हमसे गलती हो गई, आगे से ऐसी गलती नहीं होगी। आप लोग से भी रिक्वेस्ट है, ऐसी गलती आप भी मत करना, इससे समाज पर गलत असर पड़ता है, तो आप भी ध्यान रखना और हम भी आगे से ऐसी गलती कभी नहीं करेंगे।